नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે થોડા એક્ઝામ્પલ જોયા હતા। આજે આપણે થોડા આગળ વધીશું। ત્યારબાદ નવો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો। રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો આપણે જોવાના છે, બરોબર। એમાં પહેલું પરિબળ છે પદાર્થની અવસ્થા। પદાર્થ मतलब કે પ્રક્રિયક, પ્રક્રિયકની અવસ્થા। તો પ્રક્રિયકની અવસ્થા એ પ્રક્રિયાના વેગ ઉપર કઈ રીતના અસર કરે છે, તો એની તરફ આપણે જોઈશું। તો કે ઘન સ્વરૂપ પ્રક્રિયા કરતા, ઘન સ્વરૂપ પ્રક્રિયક કરતા पाउडर स्वरूप में, घन स्वरूप प्रक्रिया करता पाउडर स्वरूप में प्रक्रियक होय तो प्रक्रियानो वेग વધુ હોય છે। मतलब કે આપણે કોઈ પ્રક્રિયક લઈએ અને એ પ્રક્રિયાની ઘન અવસ્થાની જગ્યાએ આપણે એની અવસ્થા કઈ લઈશું, પાવડર અવસ્થા। तो पाउडर अवस्था में प्रक्रियाનો वेग जे છે એ ઘન અવસ્થા કરતા વધુ હશે। એનું કારણ શું હોય છે, તો કારણ કે ઘન અવસ્થા કરતા पाउडर स्वरूप में, घन अवस्था करता पाउडर स्वरूप में संपर्क सपाटीનું ક્ષેત્રફળ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે। मतलब કે ઘન અવસ્થા કરતા પાવડર અવસ્થામાં સંપર્ક સપાટી જે છે એ સપાટી કેવી છે, વધુ હોય છે, જેના કારણે પ્રક્રિયાનો વેગ વધુ હોય છે। તો માટે આપણે એવું કહી શકાય કે કોઈપણ પ્રક્રિયાનો વેગ એ સંપર્ક સપાટીના संपर्क सपाटीનું ક્ષેત્રફળ એના કેવો હશે, સમપ્રમાણમાં। જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હશે તેમ પ્રક્રિયાનો વેગ કેવો હશે, વધુ છે। તો પહેલું પરિબળ છે। બીજું પરિબળ છે પ્રણાલીની સાંદ્રતા। પ્રણાલીની સાંદ્રતા સિમ્પલી તમે વિચારી શકો કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયાનું પ્રમાણ વધારીએ એટલે કે સાંદ્રતા વધારીશું तो हमेशा प्रक्रियाનો वेग શું થશે, વધારે, मतलब કે વધુ થશે। એનું કારણ શું છે કે જ્યારે પણ તમે પ્રક્રિયાનું પ્રમાણ વધારશો તો પ્રક્રિયા હંમેશા પ્રક્રિયકથી નિપજ તરફ જશે અને એના કારણે પ્રક્રિયાનો વેગ શું થશે, વધશે। એટલે માટે કહી શકાય કે પ્રણાલીમાં પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રણાલીમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધારવાથી શું થશે, હંમેશા પ્રક્રિયાનો વેગ વધે છે। એટલે કે તમે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા વધારશો તો એના કારણે વધુ ને વધુ સંખ્યામાં પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેશે અને એના કારણે પ્રક્રિયાનો વેગ વધશે। ત્રીજું પરિબળ છે પ્રણાલીનું તાપમાન। ત્રીજું પરિબળ છે પ્રણાલીનું તાપમાન। હવે અહીંયા પ્રણાલીનું તાપમાન વધારવાથી પ્રક્રિયાનો વેગ વધે કે ઘટે એનો આધાર કોના પર રહેલો છે, પ્રક્રિયાના પ્રકાર પર। જેમ કે આપણી પાસે આગળ આપણે ભણી ચૂક્યા કે પ્રક્રિયાના બે પ્રકાર હોય, કઈ કઈ, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક। અને ઉષ્મા શોષક માટે તાપમાનનો વધારો શું છે, ફાયદાકારક, પરંતુ ઉષ્મા ક્ષેપક માટે તાપમાનનો વધારો ફાયદાકારક નથી। તો લખી શકાય અહીંયા તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ વધે કે ઘટે। તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ વધે કે ઘટે તેનો આધાર પ્રક્રિયાના પ્રકાર પર છે। એનો આધાર પ્રક્રિયાના શેના પર છે, પ્રકાર પર। એટલે કે આપણે લખી શકાય
એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે વધે છે, જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે ઘટે છે, જે આપણે ડિટેલમાં સંતુલન ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ। સંતુલન ચેપ્ટરમાં તમે ભણી ચૂક્યા છો કે કયા પ્રકારની પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક છે અને કયા પ્રકારની પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક નથી, બરોબર। એના પછી ચોથું પરિબળ છે પ્રણાલીનું દબાણ। ચોથું પરિબળ છે પ્રણાલીનું દબાણ। પણ નોર્મલી આપણે વિચારી શકાય કે દબાણ ક્યારે લાગુ પડશે કે જ્યારે પ્રક્રિયક અને નિપજ કઈ અવસ્થામાં હોય, વાયુ અવસ્થામાં હોય ત્યારે। જો પ્રક્રિયક અને નિપજ પ્રવાહી કે ઘન અવસ્થામાં હોય તો એના પર દબાણની કોઈ અસર થતી નથી, પરંતુ જ્યારે પ્રક્રિયક અને નિપજ વાયુ અવસ્થામાં હશે તો એના પર દબાણની અસર થશે। તો હવે આપણે કહી શકાય છે કે કેવી પ્રક્રિયા માટે દબાણનો વધારો ફાયદાકારક છે અને કેવી પ્રક્રિયા માટે દબાણનો વધારો નુકસાનકર્તા છે। તેના માટે આપણે જોઈશું કે જ્યારે નિપજોના મોલની સંખ્યા પ્રક્રિયકોના મોલની સંખ્યા કરતા વધુ હોય, જ્યારે નિપજોના મોલની સંખ્યા એ પ્રક્રિયકોના મોલની સંખ્યા કરતા શું હોય, વધુ હોય, તો આ પ્રકારની પ્રક્રિયા માટે કે જેમાં નિપજના મોલ વધારે છે કોના કરતા, પ્રક્રિયકના મોલ કરતા, તો આ પ્રકારની પ્રક્રિયા માટે દબાણમાં વધારો કેવો છે, નુકસાનકારક છે। દબાણમાં વધારો કેવો છે, નુકસાનકારક, કેમ કે ઓલરેડી આપણી પાસે પ્રક્રિયક કરતા નિપજના મોલની સંખ્યા વધુ છે, તો એના કારણે તમે જ્યારે દબાણનો વધારો કરશો તો પ્રક્રિયા હંમેશા પ્રતિગામી દિશામાં એટલે કે નિપજથી પ્રક્રિયક તરફ જશે અને જેના કારણે પ્રક્રિયકનું પ્રમાણ વધશે, નિપજનું પ્રમાણ ઘટશે। તો માટે આપણે જોઈ શકાય કે જ્યારે નિપજના મોલની સંખ્યા વધુ હોય કોના કરતા, પ્રક્રિયક કરતા, તો એવા સંજોગોમાં દબાણનો વધારો નુકસાન કરતા છે, પરંતુ દબાણમાં ઘટાડો કેવો છે, ફાયદાકારક। બીજું આપણે લખી શકાય કે જ્યારે નિપજના મોલની સંખ્યા પ્રક્રિયકોના મોલની સંખ્યા કરતા વધુ જગ્યાએ કેવી હોય, ઓછી હોય। જ્યારે નિપજના મોલની સંખ્યા પ્રક્રિયકોના મોલની સંખ્યા કરતા ઓછી હોય તો આ પ્રકારની પ્રક્રિયા માટે દબાણમાં વધારો કેવો છે, ફાયદાકારક છે, કેમ કે અહીંયા આપણી પાસે નિપજની મોલ સંખ્યા જે છે એ પ્રક્રિયા કરતા ઓછી છે, તો માટે તમે જ્યારે દબાણ વધારશો તો એના કારણે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે, એટલે કે નિપજનું પ્રમાણ વધશે, બરોબર। અને પાંચમું પરિબળ છે ઉદ્દીપક। પાંચમું પરિબળ છે આપણી પાસે ઉદ્દીપક, કે ઉદ્દીપક આ પ્રક્રિયામાં કઈ રીતના અસર કરે છે। હવે ઉદ્દીપક વિશે આપણે થોડા ઘણી માહિતી તો પ્રાપ્ત છે કે ઉદ્દીપકનું કાર્ય શું હોય, પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનો,
કે જે પ્રક્રિયામાં વપરાતો નથી પરંતુ તમને પ્રક્રિયાના અંતે મૂળ સ્વરૂપમાં એ જ પ્રમાણમાં તમને પાછો મળે અને પ્રક્રિયાના વેગમાં શું કરે છે? વધારો કરે છે. તો ઉદ્દીપક એ પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જા ઘટાડી તથા ઊર્જા અવરોધનું મૂલ્ય ઘટાડી શું કરે છે? પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જા ઘટાડી. હવે સક્રિયકરણ ઊર્જા કોને કહેવાય? તો પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયક પાસે જરૂરી ઓછામાં ઓછી ઊર્જાનું મૂલ્ય, અને એ ઊર્જાના મૂલ્યને શું કહીશું આપણે? એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઊર્જા. મતલબ કે પ્રક્રિયક પાસે જ્યારે સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા હશે તો એ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. એટલે કે સક્રિયકરણ ઊર્જા કોને કહેવાય? તો કે પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયક અણુ પાસે જરૂરી ઓછામાં ઓછી ઊર્જાનું મૂલ્ય, જેને કહીશું આપણે સક્રિયકરણ ઊર્જા. અને ઊર્જા અવરોધ એક પ્રકારનો અવરોધ છે કે જેમ આપણે સપોઝ વ્હીકલ લઈને રસ્તામાં જતા હોય તો રસ્તામાં જો બમ્પ વધારે હોય તો આપણી પાસે અવરોધ વધારે છે, તો એ સંજોગોમાં આપણી ગાડીની સ્પીડ કેવી છે? ઓછી છે. એ જ રીતે પ્રક્રિયાની સાપેક્ષમાં કહીશું તો જેટલો ઊર્જા અવરોધ વધુ હશે એટલો વેગ કેવો હશે? ઓછો હશે. અને ઉદ્દીપક શું કાર્ય કરે છે? ઊર્જા અવરોધ પણ ઘટાડે છે અને પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જા પણ ઘટાડે છે, અને જેના કારણે પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. ઉદ્દીપક એ પ્રક્રિયક કે નિપજના પ્રમાણમાં કોઈ ફેરફાર કરતો નથી. મતલબ કે નિપજનું જે પ્રમાણ મળશે એ સેમ મળશે, એમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરશે નહીં. આ ઉપરાંત સંતુલન અચળાંક કે ગિબ્સ મુક્ત ઊર્જા ડેલ્ટા જી ના મૂલ્યમાં કોઈ ફેરફાર કરતો નથી. બરોબર? તો આ થશે આપણા પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. ત્યારબાદ આપણે જોઈશું આપણે નવો ટોપિક છે એના પછીનો વેગ અભિવ્યક્તિ. એના પછીનો ટોપિક છે આપણી પાસે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક મતલબ કે જ્યારે આપણી પાસે કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તો એ પ્રક્રિયાના વેગને આપણે ક્યારે અથવા કઈ રીતે રજૂ કરી શકાય. બરોબર? તો એક અહીંયા વ્યાખ્યા આવશે વિકલનીય વેગ સમીકરણ અથવા વિકલનીય વેગ રજૂઆત. વિકલનીય વેગ સમીકરણ અથવા વિકલનીય વેગ રજૂઆત કોને કહી શકાય? તો આમાં ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવામાં આવે. જ્યારે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને શું કહીશું? વિકલનીય વેગ સમીકરણ અથવા
વિકલનીય વેગ રજૂઆત કહે છે। બરોબર, વ્યાખ્યા શું છે કે જ્યારે પ્રક્રિયાના વેગને પ્રકિકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને શું કહીશું આપણે? વિકલનીય વેગ સમીકરણ અથવા વિકલનીય વેગ રજૂઆત। હવે કોઈ પણ પ્રક્રિયાનો વેગ જે છે હંમેશા પ્રકિકની સાપેક્ષમાં રજૂ કરાય છે। એનું શું કારણ છે કે જ્યારે આપણી પાસે આવી કોઈ પ્રક્રિયા હોય કે A માંથી B બને છે, ધારો કે આપણી પાસે એનું વજન છે 10 ગ્રામ, તો B નું વજન તમને ક્યારે કોઈ પણ સંજોગોમાં 10 ગ્રામ મળશે નહીં। એટલે કે આજ સુધી કોઈ પણ પ્રયોગો દ્વારા સાબિત નથી થઈ શક્યું કે પ્રક્રિયા સંપૂર્ણ એટલે કે 100% પૂરી થાય છે। 100% પ્રક્રિયા કોઈ પણ પૂરી થતી નથી। એટલે કે તમારે જેટલા ગ્રામ એટલે કે 10 ગ્રામ આપણી પાસે પ્રક્રિક એ હતો તો એમાંથી તમને 10 ગ્રામ નિપજ ક્યારે નહીં મળે કોઈ પણ સંજોગોમાં। તમને 9.99 ગ્રામ મળી શકે, 9.99 ગ્રામ મળી શકે, એટલે કે 0.01 નો ડિફરન્સ આવી શકે, તો એને આપણે એપ્રોક્સિમેટ 10 ગ્રામ લઈ શકાય, પરંતુ 100 to 100 તમને ક્યારે મળશે નહીં। તો એના આધારે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયાનો વેગ રજૂ કરવો હશે તો હંમેશા કોના આધારે રજૂ કરીશું? પ્રકિકની સાંદ્રતાના આધારે, નિપજની સાંદ્રતાના આધારે રજૂ કરતા નથી। એનું શું કારણ છે કે 100% પ્રકિકનું રૂપાંતર 100% નિપજમાં થતું નથી। તો માટે આપણે નિપજની સાપેક્ષમાં તમે જો વેગ રજૂ કરો તો વેગનું તમને ચોક્કસ એટલે કે સાચું મૂલ્ય મળે નહીં। તો એના માટે આપણે શું કરીશું કે હંમેશા કોઈ પણ પ્રક્રિયાનો વેગ જો આપણે રજૂ કરવો હોય તો હંમેશા કોની સાપેક્ષમાં રજૂ કરીશું? પ્રકિકની સાંદ્રતાની સાપેક્ષમાં રજૂ કરીશું। જેમ કે આપણી પાસે એક આવી પ્રક્રિયા છે, સમજી લઈએ કે A છે પ્લસ સ્મોલ b છે, give cc પ્લસ સ્મોલ d જ્યાં સ્મોલ a અને સ્મોલ b એ શું છે? પ્રકિકના યોગ્ય સહગુણક છે, જ્યાં સ્મોલ c અને સ્મોલ d એ નિપજના સહગુણક છે અથવા મોલની સંખ્યા છે। હવે આના માટે આપણે વેગ રજૂ કરવો છે કોની સાપેક્ષમાં? હંમેશા પ્રકિકની સાપેક્ષમાં। તો વેગ ચાલે છે a ની ઉપર ઘાતાંક x છે અને b ની ઉપર ઘાતાંક શું છે? y। કેમ કે અહીંયા આપણી પાસે a અને b ની કિંમત જાણતા નથી, બરોબર? એના માટે આપણે શું મૂક્યું? x અને y મૂક્યું। હવે આપણે ચલ કાઢી દઈશું તો માટે વેગ શું થશે? વેગ બરાબર k * a ની ઉપર ઘાતાંક x અને b ની ઉપર ઘાતાંક y। જો તમે x અને y ની કિંમત જાણતા હોય તો ત્યાં તમે મૂકી શકો છો, પણ અહીંયા આપણી પાસે x અને y ની કિંમત જાણતા નથી, બરોબર? તો માટે આપણે આવું સમીકરણ રજૂ કરવું હોય તો રજૂ કરી શકાય। એટલે માટે આપણે આગળ જે ભણી ચૂક્યા છીએ કે -dr/dt આ વેગનું સમીકરણ છે, જેને શું કહેવાય? વિકલનીય વેગ સમીકરણ। કેમ કે હંમેશા આપણે કોની સાપેક્ષમાં રજૂ કર્યો છે? પ્રકિકની સાપેક્ષમાં। કે જ્યારે પણ તમે પ્રક્રિયાના વેગને પ્રકિકની સાપેક્ષમાં રજૂ કરો છો તો એને શું કહીશું આપણે? વિકલનીય વેગ સમીકરણ અથવા વિકલનીય વેગ રજૂઆત। જે કોના જેટલું હશે? k * a ની ઉપર ઘાતાંક x અને b ની ઉપર ઘાતાંક y, બરોબર? બીજો અંદર આપણે ઉલ્લેખ કરી શકાય કે પ્રક્રિયાનો ક્રમ શું છે? પ્રક્રિયાનો ક્રમ, તો પ્રક્રિયાનો ક્રમ એવો કહી શકાય કે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો શું કહે છે? ક્રમ કહે છે। તમારી પાસે જે પ્રક્રિયક આપેલો હોય એ પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ઘાતાંક હોય એ બધા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહીશું? એ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ। તો માટે આ પ્રક્રિયા માટે આપણે જો પ્રક્રિયાક્રમ લખવું હોય તો શું લખી શકાય કે પ્રક્રિયાક્રમ બરાબર ઘાતાંક શું છે? a નો ઘાતાંક x છે તો x, b નો ઘાતાંક શું છે? y। તો x + y ને શું કહીશું? આ પ્રક્રિયા માટેનો પ્રક્રિયાક્રમ, બરોબર? જે આગળ આપણે ડિટેલમાં ભણવાનું છે। તો પ્રક્રિયાક્રમ શું છે? તો પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંકનો સરવાળો છે, એ ધ્યાન રાખજો। હવે આપણી પાસે ધારો કે આવું સમીકરણ છે, એના પરથી આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રક્રિયાનો ક્રમ આવે કઈ રીતના। મતલબ કે કોઈ ધારો કે આપણી પાસે બે પ્રક્રિયા આપેલા છે અને એની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ શું છે એ આપણે સમજવું છે। એના માટે તમને પેજ નંબર બુકની અંદર 101 ઉપર એક કોષ્ટક આપેલું છે અને એના ઉપરથી આપણે સમીકરણ લખીશું 2NO ગેસ
plus O2 gas gives 2NO2 gas. આવું સમીકરણ આપેલું છે, આવી પ્રક્રિયા કરેલી છે અને પ્રયોગ કરેલો છે અને પ્રયોગના આધારે આપણે નક્કી કરવાનું છે કે આના માટે વેગનું સમીકરણ શું આવશે. વેગનું સમીકરણ તો આપણને ખબર છે કે વેગ બરાબર k NO ની ઉપર ઘાતાંક x આવશે અને O2 ની ઉપર ઘાતાંક y આવશે. બરોબર. આ આગળ જે સહગુણક જે છે હંમેશા ઉપર ઘાતાંકમાં આવે એવું જરૂરી છે નહીં. બરોબર. એ ધ્યાન રાખજો કે પ્રત્યેકની આગળ જે સહગુણક આપેલો છે એ હંમેશા ઉપર ઘાતાંકમાં આવે એ જરૂરી છે નહીં. એ પૂરેપૂરું ધ્યાન રાખજો. એટલે કે આની કિંમત જે છે x ની કિંમત એ 2 બરાબર હોઈ પણ શકે અને ના પણ હોય. અમુક કેસોમાં હોઈ પણ શકે ઇક્વલ ટુ અને અમુક કેસમાં ના પણ હોઈ શકે, જે આપણે આગળ ડિટેલમાં ભણીશું. હવે પ્રયોગ આપેલા છે 1 2 અને 3. NO ની પ્રારંભિક સાંદ્રતા આપેલી છે અને O2 ની પણ આપેલી છે અને પ્રક્રિયા વેગ પણ આપેલો છે. વેગ NO ની પ્રારંભિક સાંદ્રતા છે 0.30, ચાર પ્રયોગો આપેલા છે અને O2 ની છે 0.30 અને NO ની છે 0.60, 0.30 અને 0.60. અહીંયા છે 0.30, 0.60 અને 0.60 અને અહીંયા આપણી પાસે વેગ આપેલો છે પહેલાની અંદર 0.096, બીજાની અંદર છે 0.384, ત્રીજાની અંદર છે 0.192 અને ચોથાની અંદર છે 0.768. હવે આની અંદર આપણે આ પ્રયોગના આધારે નક્કી કરવાનું છે. શું નક્કી કરવાનું છે કે a અને મતલબ કે x અને y ની કિંમત શું હશે એ આપણે નક્કી કરવાની છે. તેના માટે શું કરીશું આપણે કે સૌથી પહેલા તમે જુઓ કે અહીંયા જો આપણે NO ની O2 ની સાંદ્રતા કોમન રાખી, અચળ રાખી, એમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરતા નથી. હવે આને આપણે વેગ આપેલો છે ને v1 કહી દઈએ અથવા રેટ કહી દઈએ r1. રેટ અથવા v1 બંને લખી શકો કે વેગ r1 બરાબર k NO ની ઉપર ઘાતાંક x છે અને O2 ની ઉપર ઘાતાંક શું છે y છે. આવું ધારો કે આપણે નક્કી કરીએ. બરોબર. હવે સાંદ્રતા આપણે પહેલા કેસની અંદર જે છે એમને એમ રાખો. બીજા કેસમાં શું કરીશું આપણે કે સાંદ્રતા NO ની બમણી કરી 0.30 જગ્યાએ શું કર્યું 0.60 કરી તો બમણી કરી તો નવો વેગ આપણે r2 મળશે તો k NO જગ્યાએ જ્યાં 0.30 કરી જગ્યાએ 0.60 કરી તો મતલબ બમણી કરી એટલે કે 2NO કરી ઘાતાંક x એમ. O2 ની સાંદ્રતા આપણે બદલતા નથી, એ એમને એમ રાખો, એની ઉપર ઘાતાંક y. ફરીથી ધ્યાન રાખજો, આવા MCQ આવી શકે. આપણે એના ઉપરથી આપણે x અને y ની કિંમત શોધવાની કઈ રીતના કે પહેલા શું કર્યું આપણે જે વેગનું સમીકરણ હતું એને આપણે r1 કહી દીધું, v1 કશું તો પણ ચાલશે. હવે એમાંથી આપણે આમાં તમે જોઈ શકો કે પહેલા પ્રયોગમાં 0.30 છે, O2 ની પણ કેટલી છે 0.30, પણ બીજા પ્રયોગમાં NO ની સાંદ્રતા 0.60 થઈ એટલે બે ગણી થઈ, પણ O2 ની સાંદ્રતા જે હતી એમ છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી. બરોબર. હવે બીજું તમે જોઈ શકો કે અહીંયા તમે આ રીતે સાદું પકડવાનો પ્રયત્ન કરશો તો શું થશે 2 ની ઉપર ઘાતાંક x થશે. હવે બીજું અંદર શું વધ્યું, આ બે ને આપણે બહાર કાઢી દીધા તો k NO ની ઉપર ઘાતાંક x થાય, O2 ની ઉપર ઘાતાંક y થાય. તમે આની જગ્યાએ શું મૂકી શકો, આની જગ્યાએ તમે શું મૂકી શકશો r1 મૂકી શકો, કેમ કે એક્ઝેક્ટલી આ કિંમત કોની છે r1 ની, એટલે કે r2 બરાબર 2 ની ઉપર ઘાતાંક x r1 થાય. હવે આપણે શું કરીશું r2 ભાગ્યા r1 કરી દઈએ. r2 ભાગ્યા r1 ઇઝ ઇક્વલ ટુ શું થશે 2 ની ઉપર ઘાતાંક x. r2 એટલે કે બીજો વેગ તમારી પાસે છે કેટલો છે 0.384 ભાગ્યા r1 એટલે પહેલો આ બીજો વેગ છે આપણી પાસે બીજા પ્રયોગનો અને આ પહેલો છે 0.096 બરાબર 2 ની ઉપર ઘાતાંક શું થાય x થાય. તમે આનું સાદુરૂપ આપશો ત્યારે લગભગ તમને 4 મળશે અને 2 ની ઉપર ઘાતાંક શું થાય x થાય. હવે અહીં આપણે આવું સાદુરૂપ આપી શકાય 2 ની ઉપર ઘાતાંક 2 તો 2 ની ઉપર ઘાતાંક x. જો બંનેના આધાર સમાન હોય તો ઘાતાંકને સરખાવી શકાય, એટલે કે x બરાબર ત્યાં શું હશે 2 હશે, એટલે કે NO ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ શું હશે 2 છે. ફરીથી કઈ રીતના આપણે સોલ્વ કર્યું છે એ ફરી તમે સમજાવી લઉં છું એકવાર, એ ખાસ ધ્યાન રાખજો કે આમાં થશે કઈ રીતના કે અહીંયા આપણી પાસે જે વેગ આપેલો છે ને તમે r1 કહી દો તો r1 બરાબર k NO ની ઉપર ઘાતાંક x છે, O2 ની ઉપર ઘાતાંક શું છે y છે. હવે આપણે બીજો વેગ લઈશું r2, જેમાં હવે આમાં આ પહેલા તબક્કાનો છે એમને રાખી સાંદ્રતા લખવાની છે નહીં હાલ આપણે એમાં કોઈ આપણે ફેરફાર કરવાનો નથી. બરોબર.
બીજામાં તમે જોઈ શકો કે બીજાની અંદર સાંદ્રતા શું કરી 0.60 કરી, કોની જગ્યાએ 0.30 ની જગ્યાએ. અહીંયા આપણે કોઈ ફેરફાર કરતા નથી, તો મતલબ કે જે હતી એના કરતા કેવી થઈ, બમણી થઈ. તમે સાંદ્રતા લખશો તોય ચાલશે. ચલો આપણે બધી કિંમત લખી દઈએ કે અહીંયા પહેલાની અંદર R1 કેટલો છે, 0.096 છે, કે આપણી પાસે છે નહીં. એનો કેટલા છે, 0.30 છે, એની ઉપર ઘાતાંક x છે. O2 ની સાંદ્રતા કેટલી છે, 0.30 છે, એની ઉપર ઘાતાંક શું છે, y છે. બરોબર. બીજા કેસની અંદર R2 કહીશું આપણે, જેમાં તમને સેમ કન્ડિશનમાં બીજા કેસની અંદર વેગ કેટલો મળશે, 0.384 મળશે, બરાબર કે એમને એનો ની સાંદ્રતા કેટલી થઈ, 0.60 થઈ, અને એની ઉપર ઘાતાંક શું છે, x, અને આની ઉપર સેમ ટુ સેમ 0.30 ની ઉપર ઘાતાંક y. આને આપણે ભાગી નાખો, આના ભાગા કરી નાખો તો શું થશે, 0.384 ભાગ્યા 0.096 બરાબર કે 0.60 ની ઉપર ઘાતાંક x, 0.30 ની ઉપર ઘાતાંક y ભાગ્યા કે 0.30 ની ઉપર ઘાતાંક x અને 0.30 ની ઉપર ઘાતાંક y. સમાન સમાન શું થશે, ઉડી જશે. આ બંનેનો ભાગાકાર કેટલો આવશે, 4. કે ઉડી ગયા, આ ઉડી ગયા. મતલબ કે અહીંયા આપણી પાસે શું મળ્યું, 0.30 ભાગ્યા 0.60 ભાગ્યા 0.30 એની ઉપર ઘાતાંક x હશે, એટલે કે 2 થાય, 2 ની ઉપર ઘાતાંક x હશે. અહીંયા 4 બરાબર તમને શું મળ્યું, 2 ની ઉપર ઘાતાંક x મળ્યું, તો માટે 2 ની ઉપર 2 બરાબર 2 ની ઉપર x કહી શકાય. તો x બરાબર તમને શું મળશે, 2 મળશે. તો આપણે બીજી રીતે આ રીતે પણ કરવું તો પણ તમે કરી શકો છો. તો x ની કિંમત આપણને કેટલી મળી, 2 મળી, એટલે કે એનો ની સાપેક્ષમાં આપણી પાસે પ્રક્રિયાનો ક્રમ જે છે 2 છે. એક આન્સર આપણને મળી ગયો. હવે આપણે y ની કિંમત શોધવી છે. એના માટે શું કરીશું, આપણે y ની કિંમત માટે તમે જોઈ શકો કે જ્યારે તમે શું કરો છો, સાંદ્રતા 0.30 તેની જગ્યાએ કેટલી કરી, 0.60 કરી. સાંદ્રતા તમે શું કરી, 0.30 ની જગ્યાએ 0.60 કરી. તો હવે આપણે આ બંનેનો ગુણોત્તર લઈ લો. ત્રીજો તબક્કો ને પહેલો તબક્કાનો ગુણોત્તર લઈ લઈએ, બરોબર. તો શું થશે, એનો વેગ જે તબક્કામાં વેગ કેટલો છે, 0.192 છે, બરાબર કે, અને એનો ની સાંદ્રતા એનો ની કેટલી છે, 0.30. અહીં આપણે મૂકીશું. જે તબક્કામાં વેગ કેટલો છે, 0.92, એનો ની સાંદ્રતા કેટલી છે, 0.30, એની ઉપર ઘાતાંક x. O2 ની કેટલી છે, 0.60, એની ઉપર ઘાતાંક શું આવશે, y. પહેલો તબક્કો 0.096 બરાબર કે, એનો ની સાંદ્રતા 0.30, એની ઉપર ઘાતાંક x, અને O2 ની સાંદ્રતા 0.30, એની ઉપર ઘાતાંક y. બરોબર. બંને ગુણોત્તર લઈ લઈએ આપણે. તો આ બંનેનો ગુણોત્તર લેશો શું થશે, આ કે ઉડી ગયા, આ બંને સમાન ઉડી ગયા, તો આ બંને ગુણોત્તર લેશો તમે ત્યારે લગભગ 2 મળશે. અહીંયા 0.60 ભાગ્યા 0.30 એટલે 2 થાય, તો 2 ની ઉપર ઘાતાંક શું થાય, y થાય. અહીંયા 2 ની ઉપર એક ઘાતાંક લખી શકાય, અહીંયા 2 ની ઉપર y ઘાતાંક. આધાર સમાન તો ઘાતાંકોનો શું થાય, આધાર સમાન છે તો ઘાતાંક આપણે સરખાવી શકાય, એટલે કે y બરાબર તમને શું મળશે, 1 મળશે. બરોબર. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન દ્વારા x અને y ની કિંમત શોધી શકાય. તો માટે વિકલની વેગ સમીકરણ શું બન્યું, k નો ની ઉપર ઘાતાંક 2, O2 ની ઉપર ઘાતાંક 1. તો માટે જે પ્રક્રિયાક્રમ આપણે ગણીશું, તો કે પ્રક્રિયાક્રમ બરાબર શું થશે, ઘાતાંકોનો સરવાળો 2 + 1 એટલે કે 3. તો આ જે પ્રક્રિયા જે છે તૃતીય ક્રમની પ્રક્રિયા હશે. હવે ડાયરેક્ટલી જ્યારે આપણે વિધાઉટ કેલ્ક્યુલેશન આપણે ધારો કે ગણવું છે, તો એના માટે આપણે કઈ રીતે ગણી શકાશે, સિમ્પલ છે. ડાયરેક્ટલી તમારે શું કરવાનું કે જ્યારે પણ આવા પ્રકારના ક્વેશ્ચન આવે અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનું કીધું હોય, તો સિમ્પલ, એકદમ સિમ્પલ રીતે કે સૌથી પહેલા તમે આમ જ જો કે અહીં સાંદ્રતા અચળ છે, તો એને તમારે ધ્યાનમાં લેવાની નથી. બરોબર. હવે અહીંયા સાંદ્રતા 0.30 ની જગ્યાએ 0.60 કરી, મતલબ કે સાંદ્રતા 2 ગણી કરી. સાંદ્રતા શું થઈ, 2 ગણી કરી. ત્યારે તમે વેગનો ગુણોત્તર શોધો, 0.096 છે અને એની જગ્યાએ કેટલો થઈ ગયો, 0.384 થઈ ગયો. મતલબ કે તમે જો આને 4 વડે ગુણો તો આની કિંમત તમને આટલી મળે. તો મતલબ કે તમે જ્યારે સાંદ્રતા 2 ગણી કરો છો ત્યારે વેગ 4 ગણો થાય. ફરીથી સાંદ્રતા કેટલા ગણી કરો, 2 ગણી કરો, ત્યારે વેગ કેટલા ગણો થાય, 4 ગણો. તો એનો મીનિંગ શું થયો કે તમે સાંદ્રતા 2 ગણી કરો ત્યારે વેગ 4 ગણો થાય. તો સાંદ્રતા 2 ગણી કરો છો ત્યારે 2 ની ઉપર ઘાતાંક કેટલો હોય ત્યારે તમારો આન્સર 4 મળે. ખ્યાલ આવ્યો કે જ્યારે તમે સાંદ્રતા 2 ગણી કરો છો ત્યારે વેગ કેટલા ગણો વધે છે, 4 ગણો. તો આનો મીનિંગ કે તમે જ્યારે 2 ગણી ઉપર
કેટલો ઘાતાંક મૂકો તો એનો આન્સર તમને 2 મળે, અરે આન્સર કેટલો મળે 4 મળે. તો સિમ્પલ છે કે જ્યારે 2 ની ઉપર આપણે ઘાતાંક 2 મૂકીશું તો આન્સર તમને શું મળશે 4 મળશે. મતલબ કે જે તમે પ્રકીર્ણની સાંદ્રતા 2 ગણી કરી છે, જે પ્રકીર્ણની સાંદ્રતા 2 ગણી કરી, કોની કરી? એનોની. તો એની સાપેક્ષમાં ક્રમ શું થયો? 2 થયો. એની સાપેક્ષમાં ક્રમ શું થયો? 2 થયો. ફરીથી કે અહીંયા આપણે તમે જુઓ છો કે સાંદ્રતા 0.30 ની જગ્યાએ 0.60 કરી એટલે કે 2 ગણી કરી. ત્યારે વેગ કેટલા ગણો વધી ગયો? 4 ગણો વધી ગયો. મતલબ કે વેગ 4 ગણો વધી ગયો ક્યારે? સાંદ્રતા 2 ગણી કરીએ ત્યારે. તો અહીંયા આપણે 2 ની ઉપર કેટલો ઘાતાંક મૂકીએ તો આન્સર તમને શું મળે? 4 મળે. તો એનો મીનિંગ કે 2 ની ઉપર ઘાતાંક જો 2 જ હોય તો આન્સર તમને 4 મળે. એટલે કે એનોની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ 2 જ થાય. એક આન્સર મળી ગયો. હવે ઓટોની વાત કરીએ આપણે કે ઓટોની સાંદ્રતા 2 ગણી કરો છો. આ દરમિયાન એની સાંદ્રતામાં કોઈ પ્રકારનો ફેરફાર આવતો નથી. ઓટોની સાંદ્રતા 2 ગણી કરો છો તો વેગનો સંબંધ શોધો કે તમે જ્યારે સાંદ્રતા 2 ગણી કરો 0.30 ની જગ્યાએ 0.60 ત્યારે વેગ કેટલા ગણો થયો? 2 ગણો થયો. જ્યારે સાંદ્રતા 2 ગણી કરી ત્યારે વેગ કેટલા ગણો થયો? 2 ગણો થયો. તો મતલબ કે સાંદ્રતા 2 ગણી કરીને વેગ પણ 2 ગણો થાય છે. તો મતલબ કે આની કિંમત કોના બરાબર? 2 ની 2 બરાબર તમને 2 ક્યારે મળે? કે જ્યારે અહીંયા ઘાતાંક કેટલો હોય? 1 હોય ત્યારે. તે ઓટોની સાપેક્ષમાં ક્રમ શું થઈ ગયો? 1 થઈ ગયો. બરોબર. તો આ રીતે આપણે ડાયરેક્ટલી વિધાઉટ કેલ્ક્યુલેશન પર તમે જોઈ શકો કે પહેલા તબક્કામાં આપણે એનોની સાંદ્રતા 2 ગણી કરી તો એ સંજોગોમાં વેગ સાંદ્રતા વેગ કેટલા ગણો વધી ગયો? 4 ગણો વધી ગયો. તો એનો મીનિંગ કે વેગ 4 ગણો વધે છે. હવે 4 ગણો ક્યારે વધે? કે જ્યારે 2 ની ઉપર ઘાતાંક કેટલો આવે? 2 આવે ત્યારે. તો એનો અર્થ એવો થયો કે એનોની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ 2 હશે. બીજા તબક્કા પર આપણે જ્યારે ઓટોની સાંદ્રતા 2 ગણી કરીએ 0.30 ની જગ્યાએ 0.60 કરીશું તો એ સંજોગોમાં વેગ 2 ગણો થાય છે. હવે સાંદ્રતા 2 ગણી કરી, વેગ પણ 2 ગણો થઈ ગયો. તો એનો અર્થ શું થયો કે 2 ની ઉપર ઘાતાંક જો 1 મૂકીશું આપણે તો તમને આન્સર 2 મળશે. તો એનો અર્થ કે ઓટોની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ 1 થશે. તો આ રીતે આવા એક્ઝામ્પલ જ્યારે પણ આપેલા હોય તો એના આધારે આપણે શું કરી શકાય છે? પ્રક્રિયાનો ક્રમ પ્રકીર્ણની સાપેક્ષમાં નક્કી કરી શકાય છે. 2 પ્રક્રિયા આપેલી છે અને એના માટે આપણે વેગનું સમીકરણ રજૂ કરવું છે. એટલે કે વેગનું સમીકરણ શું હોઈ શકે? તો આના માટે આપણે વેગનું સમીકરણ આવું હોઈ શકે કે વેગ બરાબર k CH_CL3 એની ઉપર ઘાતાંક 1 અને CL2 ની ઉપર ઘાતાંક 1/2. હવે આ ઘાતાંક 1 અને 1/2 આવે કઈ રીતના છે એનો પ્રેક્ટિકલી સાબિતી છે. પણ અહીંયા આપણે યાદ રાખવાનું છે કે જ્યારે આવી રીતના ક્લોરીન સાથેની પ્રક્રિયા આપેલી હોય તો ક્લોરીનની સાપેક્ષમાં જે પ્રક્રિયાનો ક્રમ આવશે એ 1/2 આવશે એટલે કે 0.5 આવશે. એ જ રીતે આપણી પાસે એસ્ટર છે. એસ્ટરની જલીભાજન પ્રક્રિયા છે. એના માટે વેગ લખવું હોય તો શું આવશે? વેગ બરાબર k CH3COO C2H5 એની ઉપર ઘાતાંક 1 અને H2O ની ઉપર ઘાતાંક 0 આવશે. કેમ કે આ પ્રક્રિયામાં પાણી જે છે એ ભાગ ભજવતું નથી. કેમ કે આપણે સંતુલનમાં ભણી ચૂક્યા છે કે પાણીની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન કેવી રહે છે? અચલ રહેશે. એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો માટે આપણે કહી શકાય કે કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે પણ પાણી આવેલું હોય તો એનો આપણે વેગના સમીકરણમાં સમાવેશ કરીશું નહીં. તો માટે હવે વેગનું સમીકરણ શું બને? તો વેગ બરાબર કેમ કે 0 ઘાતાંક છે એટલે આન્સર મળશે તો CH3COO C2H5. તો આ થશે આપણું સાચું વેગનું સમીકરણ. અથવા એની બીજું આપણે વિકલનીય વેગ સમીકરણ પણ કહી શકાય. બરોબર.